મારા મામાની છોકરી મારાથી 4 વર્ષ નાની છે અને જ્યારે આ ઘટના બની ત્યારે મારી ઉંમર 25 વર્ષની હતી અને તે 21 વર્ષની હતી. તે સમયે લોકડાઉનને કારણે મને ઘરે રહેવાનું મન થતું નહોતું, તો મેં વિચાર્યું કે મારા મામાના ઘરે જા. હું વહેલી સવારે બાઇક ઉપાડીને નીકળી ગયો. બધા મને જોઈને ખૂબ ખુશ થયા અને હું ત્યાં જ રોકાઈ ગયો. થોડા દિવસો આમ જ વીતી ગયા. ગામડામાં એ જ જૂની રીતે દિવસો પસાર થયા. સવારે ઉઠો, નાસ્તો કરો, થોડો સમય પસાર કરો, પછી ખાઓ, પછી બપોરે સૂઈ જાઓ. બપોરે સૂવું મારા માટે ફાયદાકારક સાબિત થયું. મારી બહેન શાળામાં હતી ત્યારથી મને ગમતી હતી, પણ મારામાં ક્યારે એવું કહેવાની હિંમત નહોતી. લોકડાઉનના સમયે તેનું ફિગર પણ એકદમ અદ્ભુત બની ગયું હતું. તેના સ્તન પણ ઘણા મોટા થઈ ગયા હતા અને ટાઈટ હતા. એક દિવસ દરરોજની જેમ અમે બધા બપોરે સૂઈ રહ્યા હતા. મારી બાજુમાં મારી બહેન હતી અને તેની બાજુમાં મારો નાનો ભાઈ હતો. અમે ત્રણેય એક રૂમમાં સૂતા હતા. બપોરે 2 વાગ્યાની આસપાસ મારી આંખ ખુલી. મેં જોયું કે મારી બહેન મારી બાજુમાં જ સૂતી હતી, તેથી હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. મેં ધીમેથી તેના એક સ્તન પર મારો હાથ મૂક્યો અને તેને હળવેથી દબાવવાનો પ્રયત્ન કર્યો. મને બીક પણ લાગતી હતી, તે જાગી જશે તો ચીસો પાડી શકે છે. પરંતુ વાસનાથી અંધ થઈને મેં મારી બહેનના બંને કેરીઓ એક પછી એક થોડીવાર દબાવવાનું ચાલુ રાખ્યું. પછી હસ્તમૈથુન કર્યા પછી હું સૂઈ ગયો. પછી બીજા 6 દિવસ સુધી એ જ નિત્યક્રમ ચાલુ રહ્યો. ક્યારેક હું તેની કેરીઓ દબાવતો તો ક્યારેક હું તેની ટી શર્ટ ઊંચકીને તેના સ્તન જોતો હતો. પરંતુ પછી એક દિવસ મને કંઈક બીજું કરવાનું મન થયું, તેથી મેં તેના દબાવતી વખતે તેને મારું ગાજર તેના હાથમાં પકડાયું અને તેની યોની પર મારો હાથ મૂકીને તેને પ્રેમ કરવા લાગ્યો. હું મારી વાસનામાં એટલો ડૂબી ગયો હતો કે તે ક્યારે જાગી ગઈ અને અચાનક મારો હાથ હટાવી દીધો તેનું મને ધ્યાન પણ ન રહ્યું. તેણીએ પણ મારા પોપટ પરથી તેનો હાથ હટાવી લીધો અને ઊભી થઈને બીજા રૂમમાં ગઈ. મને ચિંતા હતી કે તે બધાને કહેશે. જો કે તેણે આમ ન કર્યું. તેણે મારી સાથે 2 દિવસ સુધી વાત પણ કરી નહીં. પછી જ્યારે 2 દિવસ પછી વાતચીત શરૂ થઈ ત્યારે મેં તેને સોરી કહ્યું. તેણે કહ્યું, તમે આવું કેમ કર્યું? હું તને ભાઈ માનું છું. મેં પણ કહ્યું, હું તમારા બોબલા જોયા પછી મારી જાતને નિયંત્રિત કરી શક્યો નહીં. તેણીએ કહેવાનું શરૂ કર્યું, શું તમને તે ખૂબ ગમે છે? મેં પણ કહ્યું, મને તું બહુ ગમે છે. તેણી કહેવા લાગી, ઠીક છે. અને પછી હું ચાલ્યો ગયો. હું ફક્ત વિચારતો રહ્યો કે તે સંમત થશે કે નહીં. અને પછી કંઈક એવું બન્યું જેની મેં કલ્પના પણ નહોતી કરી. રાત્રે તે ટેરેસ પર મારી સાથે બેડ પર બેઠી અને મને પૂછ્યું, શું તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? મેં તેને કહ્યું, છે, પરંતુ લોકડાઉનને કારણે અમે બંને મળી શકતા નથી. પછી મેં મારી બધી વાત કરીને કહ્યું, હું તને કિસ કરવા માંગુ છું. પહેલા તો તેને ના પાડી, પણ ઘણી સમજાવટ પછી તેણી સંમત થઈ. તે રાત્રે બધા સૂઈ ગયા પછી અમે બંને નીચે ગયા. ત્યાં મેં મારી બહેનને લિપ કિસ કરીને રમત શરૂ કરી અને ધીમે ધીમે તેના સ્તનોને દબાવવાનું શરૂ કર્યું. પહેલા તો તેના પાડતી રહી, પણ ધીરે ધીરે તેનો વિરોધ ઓછો થયો અને તેણે મને સાથ આપવાનું શરૂ કર્યું. તક જોઈને મેં તેની ટી શર્ટ કાઢીને અલગ કરી દીધી અને રાત થઈ ગઈ હોવાથી તેણે બ્રા પહેરી ન હતી. કારણ કે મોટા ભાગની છોકરીઓ જાણે છે કે તેમને રાત્રે બ્રા પહેરીને સૂવું ન જોઈએ. હવે તેના સંપૂર્ણ નગ્ન કેરીઓ મારી સામે હતી, જેને હું દબાવવા અને ચૂસવા લાગ્યો. ધીમે ધીમે તે પણ ગરમ થવા લાગી અને કામુક આહલાદક અવાજ કરવા લાગી. મેં તેના એક સ્તનને મારા મોંમાં ભરીને પીવાનું શરૂ કર્યું. તે હવે આનંદ માણી રહી હતી. તેની આંખો વાસનાથી ભરાઈ ગઈ. મેં તેને પૂછ્યું, શું તને આનંદ આવે છે? મારું માથું તેના સ્તનો પર દબાવીને તેને કહ્યું, હા.
ખરેખર સુંદર, હું ખૂબ મજા લઈ રહી છું. આ દરમિયાન તેણીએ મારા ગાજરને તેના હાથથી પકડી રાખ્યું અને તેને આગળ અને પાછળ ખસેડવાનું શરૂ કર્યું. મેં કહ્યું, શું તમે ફક્ત તમારા હાથથી જ કામ કરશો? તે હસવા લાગી અને બોલી, ના, હવે આજે તો માટે તને ખૂબ જ આનંદ કરાવવાનો છે. તે ઝડપી ગતિએ મારું હસ્તમૈથુન કરવા લાગી. મારાથી હવે સહન ન થયું ત્યારે મેં તેને ગાજર મોઢામાં લેવા કહ્યું, પરંતુ તેણે ના પાડી. મેં પણ તેના પર વધુ જોર ન લગાવ્યું અને તેનો પાયજામો ઉતારી દીધો. હવે તે સાવ કપડા વિનાની એકદમ સેક્સી લાગતી હતી. હું તેના પગ વચ્ચે આવ્યો અને ધીમે ધીમે તેની યોનીને ચાટવા અને ચૂસવા લાગ્યો. મેં બળજબરીથી તેના પગ પર મારી પકડ ચુસ્ત કરી અને મારી જીભ વડે તેની ચાટવા લાગ્યો. થોડી વારમાં તેણીને યોની ચૂસવાની મજા આવવા લાગી અને તેણીએ તેના બંને પગ આખા ખોલ્યા. પછી તેની રસદાર યોનીની અંદર મારી જીભને ખસેડવાનું શરૂ કર્યું. હવે તે મારા માથા પર તેનો હાથ મૂકી રહી હતી અને મારું માથું તેની યોની પર દબાવી રહી હતી. તેણીએ લગભગ 5 મિનિટમાં તેનું પ્રવાહી છોડ્યું, જે મેં ખૂબ આનંદથી પીધું. હવે હું પણ સાવ નગ્ન થઈ ગયો અને મારું ગાજર જે 6 ઇંચ લાંબુ અને 4 ઇંચ જાડું હતું તે તેની સામે હલાવવા લાગ્યો. આટલો મોટો જોઈને પહેલા તો તેને ના પાડી દીધી અને તેણે કહ્યું, ભાઈ, તમારું તો બહુ મોટું છે. મેં અત્યાર સુધી ફક્ત મારા ચૂતને આંગળી કરી છે. તેણીએ લેવાનો ઇનકાર કરવાનું શરૂ કર્યું. મેં કહ્યું, તો શું તમારે તમારા બાકીના જીવન માટે તમારી આંગળીઓથી કામ કરવું પડશે? તે હસવા લાગી અને બોલી, જો મારી ફાટી જાય તો? મેં તેને લાંબા સમય સુધી સમજાવ્યું. પછી મેં તેને એક વિડિયો બતાવ્યો. એમાં એક ગોરી છોકરી કાળા આફ્રિકનનું લાંબુ ગાજર ચૂસી રહી હતી. તે મૂવી જોતી વખતે તેણીએ મારા ગાજરને તેના હાથમાં લીધું અને તેને પ્રેમ કરવા લાગી. હું સમજી ગયો કે હવે તે મારો ટોપો લેશે. પછી એ મૂવીમાં એ હોકરીએ કાળો આફ્રિકનનો 10 ઇંચનો પોતાની યોનીમાં લેવા માંડ્યો. એ વખતે મેં જોયું કે મારી બહેન એ દ્રશ્ય ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. જ્યારે હોકરીએ લિંગને તેની યોનીમાં અંદર સંપૂર્ણ રીતે લઈ લીધું ત્યારે તેણે કહ્યું, અરે બાપરે, આને તો આખો લઈ ઘાલી દીધો પેલીને. હું તેની વાત સાંભળીને હસ્યો અને કહ્યું, હા, એકવાર તમે મારા ટોપાને અંદર લઈ લો પછી તમે પણ મારા કરતા મોટો પોપટ લેવાની ઈચ્છા કરવા લાગશો. તેણી હસવા લાગી અને મારા દ્વારા ઘણી સમજાવટ પછી સંમત થઈ. તે પછી મેં ધીમે ધીમે તેને ફરી ગરમ કરી અને ત્યાં રાખેલ તેલ મારા શિશ્ન પર લગાવ્યું અને તૈયાર થઈ ગઈ. પહેલા હું બહારથી યોની પર ધીમે ધીમે પેનિસ ઘસતો રહ્યો. તે પણ આ સુંદર આનંદ માણવા લાગી. તે પછી હું તેની અંદર યોનીમાં ઘૂસવાનો પ્રયાસ કરાવવા લાગ્યો. આટલી બધી સ્ટોરી વાંચ્યા પછી મને એ પણ ખબર પડી હતી કે છોકરી પહેલીવાર ચીસો પાડે છે. તેથી જ મેં મારું ગાજર દાખલ કરતા પહેલા જ તેને ચુંબન કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે મારું શિશ્ન તેની યોનીમાં દાખલ કર્યું. તેને ઘણું દુઃખ થયું, પરંતુ તેમ છતાં હું ધીમે ધીમે કરવા લાગ્યો. થોડા સમય પછી તે પણ ઉત્તેજિત થઈ ગઈ, તેથી મેં તેને ખોદવાનું શરૂ કર્યું. મેં આખી રાત 2 વાર તેની યોનીનો આનંદ માણ્યો અને 2 વાગ્યા સુધીમાં અમે બંને સમાપ્ત થઈ ગયા. પછી હું ત્યાં જ રહ્યો અને લોકડાઉન દરમિયાન ઘણી વખત તેણીની ઉઠાવી હતી. આજે પણ જ્યારે પણ અમને બંનેને તક મળે છે ત્યારે અમે એકબીજાને આનંદ આપીએ છીએ. દોસ્તો, આજની સ્ટોરી ગમી હોય તો વિડિયો લાઈક કરી દેજો અને બીજી નવી સ્ટોરી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.